હવે આમાં તો ભાજપનો ઝંડો લાગ્યો છે એટલે હવે આ જોઈએ છે આગળ કેમ થાય છે। આ જો આ અનુસૂચિત જાતિ સમાજ ની ખેત સહકારી જે સામુદાયિક મંડળી છે આ એની અંદરથી ખોદકામ કરી અને માટી ચોરી કરે છે બરોબર। આ લોકોને કોઈ કહેવાનું કે પોલીસ હાજર છે બરોબર, પીએસઆઈ નો કાફલો આખો હાજર છે છતાં જો સામે માઇનિંગ થાય છે બરોબર। અને આ ભાઈ જે રહ્યા ને આ ભાઈ આ સરપંચ, હું ભાઈ તમારું નામ રમેશભાઈ, આ રમેશભાઈ એમ કે છે કે મારી જીસીબી લઈ જવાય ને, પીએસઆઈ ને ખુદ ને ધમકી દે છે કે મારી જીસીબી લઈ જવાય ને તો જોયા જેવી થાય। આ ભાઈ આટલા બધા રાજકીય ઓથ ધરાવે છે બરોબર। એટલે આ લોકો દાદાના દીકરા થઈ ગયા છે। આ અનુસૂચિત જાતિ સમાજની જમીન તમે જો આ ભૂંડીપટ ખોદી નાખે છે બરોબર। આ લોકોને કોઈ કહેવાનું પોલીસની હાજરી હોવા છતાં એ લોકો ધમકાવે છે બરોબર। આ વિડીયોને બને એટલો શેર કરો અને આપણા હરેક સમાજના લોકો જે નિષ્ઠાવાન લોકો છે ને એ સુધી પહોંચાડો। એટલે આવા જે ઉપસરપંચો જે દાદાગીરી કરે છે ને એની હેકડીઓ બહાર નીકળે। આ છે ને બાપુજીની પેઢીઓ કોઈ હલાવતા નથી। હું તમે સરપંચ બની ગયા એટલે તમે તમારા મનમાં એવું ન સમજો કે આ બાપુજીની પેઢીઓ છે। તમે પીએસઆઈ ને એવી ધમકાવો, એવી રીતે ધમકાવો મારા જેસીબી કેમ લઈ જાવે છે જોયા જેવી થાય તો આ કાયદો કોઈના બાપની જાગીર નથી ભાઈ। હું અને અનુસૂચિત જાતિ સમાજ જ્યાં સુધી સાખી લેશે ત્યાં સુધી બરોબર છે, બાકી તમારી સઠીઓના ધાવણ હોત યાદ કરાવી દઈ। આ તમે જોઈ લ્યો આ જમીન રહી ને આ વાવેતરની જમીન છે ને ખોદી નાખી છે। આ જોઈ લો વાવેતરની જમીન છે ખોદી નાખી છે, હાઈકોર્ટના હુકમ છે। અને આ સરપંચ રહ્યું ને આ જોઈ લો સરપંચ નું ટ્રેક્ટર છે। આ ભાઈ રમેશભાઈ છે ને જોઈ લો આમાં નંબર બમર કાંઈ નથી, આમાં નંબર બમર કાંઈ નથી બરોબર। આ કોને પૂછીને ઝંડો લગાવ્યો છે આ લોકોએ, આ કોની પરમિશન આ સરપંચે લીધી છે બરોબર। અને આ ટ્રેક્ટર અનલીગલ માઇનિંગ કરી અને ખોદકામ કરી અને માટી ચોરી કરીને લઈ જાય છે। હવે આપણે જોઈએ છીએ સરપંચ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે કે નથી થતો। અને આની અંદર તમે જોઈ લો બે સાઈડ આમાં ક્યાંય નંબર બમર નથી બરોબર। અને પાછા પીએસઆઈ ને એમ કહે છે કે મારા જીસીબી લઈ જવાય એટલે જોયા જેવી થાય। હવે આવી તો કેવી દાદાગીરી છે એ સમજાતું નથી બરોબર। આ સામે બધી રહ્યું ને એ બધું આ અનલીગલ આવે છે અને આ બધું ડિટેન કરવું પડે એમ છે કેમ કે આમાં કોઈ જાતની પાસ પરમિટ નથી। જોઈ લ્યો અહીંયા આ લોકોએ ને કાયદેસર બધું બનાવી નાખ્યું છે અને આ માઇનિંગ ચાલુ છે બરોબર। એટલે મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરો પછી હે હું બોલો કેટલા ડમ્પર હતા બરોબર 15 થી 20 ડમ્પર આવે છે હા બરોબર હા હું ભાઈ આપણે આજે આ ખેત સહકારી સામુદાયિક જે મંડળી છે ને આ એના પ્રમુખ છે। શું નામ તમારું? મનુભાઈ ક્યાં બરોબર મનુભાઈ શું છે અત્યારે પોલીસ ના તો પોલીસ છે, તમે ઉપાધિ કરો માં ક્યાંય ભાગી ન જાય। ના પોલીસ છે અહીંયા હામી છે, હું કેમ ઉપાધિ કરવી જોવે। આ વિડીયોના મિત્રો બને એટલો શેર કરો જેથી કરીને સમાજની જમીન બચે। આજે અબજો રૂપિયા દેતા પણ આ જમીન નથી મળવાની। તમને ખ્યાલ છે કે તમે 1-2 વીઘા જમીન મેળવવા માટે સરકાર પાસેથી કેટલી મથામણ થાય છે અને અંતે મળે ન મળે એનું કઈ નક્કી નથી હોતું। પણ આ છે આપણા સમાજના જે 40 પરિવાર છે એને સરકાર દ્વારા જે એની આજીવિકા પૂરી કરવા માટે જે જમીન ફાળવવામાં આવેલ છે એ જમીન આ ભૂમાફિયાઓ દ્વારા ખોદી અને તમને કહું ખંડેર કરી નાખ્યા છે। તો આજે સમાજના લોકોને હું 2 હાથ જોડી કરબદ્ધ વિનંતી કરું છું કે આ મોટા આકડિયા ગામના જે અનુસૂચિત જાતિ સમાજના જે 40 પરિવાર અને જે ખેત સહકારી મંડળી છે ને ન્યાય મળે એ ન્યાયના હિતમાં લોકો આગળ આવે એવી હું આશા રાખું છું। અને આ વિડીયોને મિત્રો ઓલ ગુજરાતના અંદર વાયરલ કરો, બને એટલો વાયરલ કરો। જય ભીમ, જય સંવિધાન। આગળ શું થાય છે હું તમારી વચ્ચે ફરીવાર રજૂ કરીશ।